પાંદડા ખર્યા એટલે ખર્યાવાળા ખર્યા, બાકી આમ જોવો તો ને આખું ખેતરમાં પાંદડા ને પાંદડા થઈ ગયા. હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા વ્લોગમાં. જેમ કે આપણે 5 વાગ્યાનો ઉઠી તો ગયા છીએ અને વારી રહ્યા છીએ આપણે રજકામાં પાણી અને સાગવાને પીએ ચેરા અને રજકો પણ પીએ ચેરો. આજે અઠવાડિયું જોવું તો થઈ ગયું છે ને પીવાનું, એટલે આજે મને કરી નાખ્યું છે ચાલુ. તો મિત્રો પી ગયો છે આપણો રજકો હાગ ને હવે ખોલી નાખી આપણે આમાં ગુવારમાં. ચાલો બતાવી ગુવારની ગ્રોથ. જે મિત્રો આપણે જે દવા છાંટલ હતી જો એનો ફરક તો પડ્યો છે. જુઓ ખડને 25% ડાઉન કરી નાખ્યું છે અને સારું એવું રિઝલ્ટ છે. પણ એનું એક મોટું બધું નુકસાન છે, જેમ કે આ દવા છાંટીને હવે આપણે છાંટી છે ને તો શિયાળે મોલ જે વાવશી વરસારે શિયાળે તો એ મોલને છે દવા લાગશે. આ ગુવારને તો અસર ના કર્યો, બાકી બીજું જે વાવશી જાર છે ઘઉં છે એ બધાને અસર કરશે. જેમ કે મિત્રો ગુવાર પી ગયો છે ને પછી વરીને આપણે આવી ગયા છીએ રજકામાં, કારણ કે જે આ 2 થી 3 કેરા રહી ગયેલ હતા એમાં મૂકી દીધું શૂટ ને હવે નાઈ બાઈ લઈએ આપણે ને પછી શું છે બનવામાં જે જમવામાં બન્યું હોય જમી પણ લઈએ આપણે. પેલી તો ખૂણસી ઉડે હરી ને એ લેવા અહીંયાથી કેટલા દીથી ઉડાડી નાખી. રાખી દી ચાક ગાય અને બાકી હક હે. તો મિત્રો આપણે પાણી પી ગયું છે અને હવે મામા વાળા નીકળી ગયા છે બંને. ચાલો બતાવીએ ક્યાં જાય છે આપણે. રાપર આવીને પંપે હોંડા રાખી દીધું છે ને હવે આપણે આ ગાડીમાં જવાનું છે ખારોઈ સુધી. રામવાવ પોકી આવ્યા છીએ ને હવે છગડી જડી ગઈ છે આપણને. રોકી રાખી ચડાવી દઈએ.